એટલે તો એ ઊભું છે ઓલા ક્યાં આવ્યો પણ અમર કેમ દેખાય અમે ઓરે જોતો આગળ જાતો નહીં કોઈ જોઈ જશે તો બહુ ગેલો કે છે આખું ટુકડી કાઢ્યો હું જોતો આડો વળીને જેની ઘરે પ્રથમવાર પગલા માંડવા જઈ રહ્યા છો એ તમારો પરણે છે હે વિલેગી સામે આવ્યા આટલી અધીરાય અધીરાય કેમ ન હોય અમર કોઈના પછી તો આપણો પ્રથમવારનો મેળાપ છે લાજો લાજો કોઈ સાંભળી જશે ને તો બહુ ઘેલાગી અરે જેની વહુના આવડા રૂપ હોય એનો વર બહુ ઘેલો ન થાય તો બીજું શું થાય તમે તમારા જોબન સામુ નજર માંડીને જુઓ તો ખરા સાચું કહું ગળાના સમ ચુંદડીમાં તમારા રૂપ સમાતા નથી જો અમર નરકની ખાન રોગની સળગતી અગંજા હાલ અમર બાર્યા હરીફા વાળોને અહીં મારું મન કરે અરે મહેરબાની કરીને તારું મોઢું ઢાંકી દે અમર આમાંથી જો એકાદી માટ તારા મોઢામાંથી બેસે ને તો આ કંકુ વર્ણી કાયા તારી ગધરૂપી કરી નાખે કાયા અને માયાની વાતો તો થવું આખું કરવાની જ છે ને આવો સંસારની સપાટમાં પગલા માંડતા પહેલા આ સંતની શરણ લઈ અને આશીર્વાદ માંગીએ એટલે આપણું મનખો અરે મનખો સુધારવાની વાત પડતી મેલ અમર અરે જે હવે રહીએ છે તે ઓઠે નથી આજે તો આપણી વિનયની મોઢેની રઢિયાની રાત સુધારી આ શું કહો છો આ આપણી પરિણામી પેલી રાતનો ઓરડો નહીં પરંતુ સાધુ સંતો પવિત્ર સ્થાનક છે અમર અમર આટલી વાલી છે આયે વાલકની વાત તને કેમ કરીને સમજાવો અમર અરે જે હવે રહીએ છે તે ઓઠે નથી મારી પરને તને જોવાને નિરખવા લાજ મરજાદ મેલી મારતે ઘોડે અહીં સુધી આવી મને નિરખવા તે પછી મારા રૂપને શું તારું રૂપ તારાથી નોખું છે રૂપ તો જોઈ લો આ માજીને પણ જોઈ લો એક દિવસ એને પણ રૂપ તો આવ્યા જ હશે ને આ ગંધાતા હાડ માસના માથાને એક દિવસ જોબન તો આવ્યા જ હશે ને એનો પરિણો પણ પ્રથમવાર એનો ઘૂંઘટ ખોલવા કેલો થયો છે ને આ સંસાર માટીના કોડિયાને શું સંસારની આત્મા ચેટાઈને ખાપ થવાનું સ્ત્રીનું ખોરવું શું પુરુષને રમવાનું રમકડું છે અમર ધીરે આયર ધીરે સાધુની સમાધિમાં ભંગ પડશે આવ્યા ત્યારથી રૂપ અને જોબન રઢિયાની રાત અને ઘૂંઘટ ખોલવા સિવાય બીજો તમારા મોઢે કોઈ બોલ નથી હવે હાથ થાય છે અમર આયર ધારો કે આ ઉમરતા અંગને માથે એકાદ રગત પિત્તનો ફોટો ફૂટે તો અમરની વિકલ્પથી તમે મારો ઘૂંઘટ ખોલો ખરા તારી જબાન બંધ કર કહું છું તારી જબાન બંધ કર મારી વાત તમને નહીં સમજાય આયર કારણ કે તમારી આંખમાં અમર નહીં પરંતુ એની રૂપ રંગના આમળ વિચાર કેમ ને વસે તું મારી પરણેતર છો અને હું તારો ધણી છું આ રૂપના તમે રોગના નહીં હવે આ વેરાગની વાતો પડતી મે અને બારિયા બસ દયાના હેત ઉસરી ગયા ધણીપણાના હુકમ કરવા લાગ્યા હા હું તારો ધણી છું ધણી કોના ધણી મારા રૂપના આ કેવડાની મહેનત કે મગમગતી અંગે ઓઢેલી ઓઢણીના આ શોળે શણગાર સજેલી માટીની ટુકડીના હવે આ ખાલી વાતોની વેળા નથી અમાર ધારો કે આ ઉભરતા અંગને માથે હું તો પિયરના પાદરીથી આશા ભરીને નીકળી હતી કે અમરનો પરિણામ અમરને ઓળખશે પરંતુ તમે તો મારા ઉપરના જ રંગરૂપ જોયા મારા અંતરની ઓળખાણ તમને ન પડી અને અંતરની ઓળખાણ વિના તમારો ને મારો ઘર સંસારનો મેળ નહીં શું થાય બોલે તારે ને મારા ઘર સંસારનો મેળ નહીં થાય અરે જો બીજાને ગલત દઈ બેઠી હો તો બોલી જા હું એક જ જાત ફટકે ખુદા જીભમાંથી ફેરવો વાગ્યો તારી ઓઢેલી ઓઢણી પર ખરકાના કાળા સાકડા નાખવા માંડ્યો અરે હજુ તો તારી જેવી એક પગ નથી મૂક્યો એ પેલા મેળાના સાકડામાં મારવા માંડ્યો હવે બોલતી બંધ થાય ને કહું છું ભેરા ના ના યાર હવે તારી લેલી અમરના પગલા ન હોય વાત જીતી ગઈ તારી ને મારી સંસારની છેડાછેડી છૂટી ગઈ અરે અગ્નિની સાક્ષી તારો હાથ તારા માવતરે મારા હાથમાં સોંપ્યો છે એ જાણે મને ખબર નહોતી કે જેના હાથમાં હું હાથ દઉં છું એ જા ઉભેલો છે તો તું ઘેર નહીં આવે એમ જ ને ઘરે જ આવતી હતી પણ અડધેમાં ત્યાં લાઈ લાય તો તને બાવાએ લગાડી છે બાવાએ એને જ તારી માથે કોઈ મંત્રીને દેવખાના મેલા છે હું એક જ જાતે હા. તલવાર જ્ઞાન કરો હું એ આઈલાઈ છું જો વગર બાપ ગુની સાધુને સંતાપ છો તો કાળો કોટ નીકળશે બાપ મારો છે વાત તારો છે એમ જ ને તો પછી તું ઘેર આવે છે કે તારો સોટલો પકડીને ઘેર લઈ જાઓ અરે હા અકાળા ભંગ છોડના પર ફૂલ ગુલાબી ફૂલડા દૂતવાની તમને હોય છે ખા લઈ જાઓ અંબરનું સંભાળનું અંબર નો તો આજથી અલગ ધરે અરે બાવા આ ઉતરેલા ધાનનું હાંડું હવે મારે ન ખપે દીકરી તને આ શું સૂઝ્યું બાપુ
બાપુ મને સમજાઈ ગયું કે માનવીના રોમે રોમ સ્વાર્થના રગતપિત્તના રેલા હલ્યા જાય છે. દીકરી કોઈ પણ નો ગુલાલ તજી અને ધોણાની રાખમાં તે આવતું મન થયું. બાપુ વૈભવના ગુલાલ કરતા અધૂણાની રાખ મને વધારે રૂપાળી લાગી બાપુ. ઘડી ભરના વરાગે તો તને નથી રોકી રાખી. જીભેથી તો શું જવાબ દઉં બાપુ, પરંતુ ઘરના હાથ બોલશે કે મોતી ફટેક્યું છે કે હાથું. બેટા હાલ હું તારા પિયર મૂકી જાઉં. બાપુ પિયર અને સાસરિયાનો પદ તો મારો અહીં જ છોડો દ્યો. હવે તો તમે જે માર્ગે ડગલા મંડાવો ને ઈ માર્ગે હાલું. બેટા આ મારે તો કાટાળો છે. તો સંસારના માર્ગમાં પણ ક્યાં ફૂંડા પાડ્યા છે. મારી વાત મારી દીકરી, હાલ હું તારા પિયર મૂકી જાઉં અને તારા સાસરે મૂકી જાઉં. તારા ધણીના પગમાં પડી અને હું સમજાવીશ, પણ તું અહીંથી બારી નીકળ. બાપુ સાધુનો ધર્મ સંભાળો. આમ આશરે આવેલા કા પ્રાણે તો મારીને બહાર કાઢો છો. મેવાડ છોડ્યા પછી બાઈ મીરાને સાધુ સંતોએ જાકારો નહોતો આપ્યો. દીકરી મીરા તો દીકરીથી ગિદ્દરના ગુણ ગાવા. અહીંયા કંકાલ કે રામ સાગર નથી. અહીંયા તો 18 વર્ષના એકા બકા રક્ત જીતની ઘાસરેલા. માટે મારું માન હાલ બારી નીકળ. તું કે ત્યાં તને મૂકી જાવ. બાપુ હવે તો મારા માટે બે જ માર્ગ બાકી છે, કાં તો તમારું શરણ અને કાં વાક્ય ભીને વખ. પરંતુ જતા જતા હું એટલું કહેતી જાઉં છું કે મારી આત્મહત્યાનું પાપ તમને લાગશે. અમરભાઈ ઉભી રહે દીકરી. દીકરી તને રામ જોહાય. ભલે દીકરી આ દીકરી આ ધજાવાળાના દીકરી આ જગ્યા એક તમારું પિયર. પણ મને એક વાતનું વચન આપો કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમારે રોગીથી દૂર રહેવાનું અને આ જગ્યાથી દૂર રહેવાનું. બાપુ આ કામ વગરની કાયા ઉલટા વિચારને વાટે સરી જશે. મને કંઈક સેવાનું વ્રત આપો સર. લે બેટા આ સતની જોડી છે. ભૂખ્યાને ટોટલો રોટલો દેવા માટે આ જોડી લઈ અને વચ્ચે ચેતાવજો અને ભૂખ્યાના પેટ કાઢજો. જય લક્ષણી. જય